વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર સ્વામી મહારાજ કી, ગિરિરાજ શરણ કી જય. જય શ્રી કૃષ્ણ કરો બેટા, જય શ્રી કૃષ્ણ. જો 10:30 વાગી ગયા છે અને અમે બધા ઉઠી ગયા છીએ. નાઈ ધોઈને બધા તૈયાર થઈ ગયા છે અને ટ્રીપ પછીનો આજે અમારો પહેલો દિવસ શરૂ થઈ ગયો છે. પણ ટ્રીપ પછી આમ જો રણ વિખાણ હો બધી, આ બધું ધીમે ધીમે હરખું થાય છે. પણ એ પહેલા હજી સવારમાં અમારે જમવાનું બાકી છે, શિરોમણ બાકી છે અમારે. તો રાધિકા બનાવવા માંડી છે અમારા માટે આજે શું બટેકા પૌવા. તૈયારી કરી દીધી છે. બટેકા આદુ મરચી પૌવા બધું. ચાલો તો હવે આજે અમે કેવી રીતે ફ્રી થાય છીએ જોઈએ. કામ છે ઘણું અને સાંજે પછી છે નાઇટ શિફ્ટ થઈ ગઈ. હું મમ્મી એમાં નાખ્યું હું કામ? અને આ મમ્મીએ વાળ બાંધી દીધા હતા, કેમ છોડી નાખ્યા? હા વાળ વાળ કેમ છોડી નાખ્યા? જો ભાઈ બાંધી ભાઈ ને આવડે ને કેમ બાંધે કા બેટા? હે હા મસ્તી થઈ ગઈ છે બે ની. હજી 3 દિવસ થા બેન ને કૂદકા મારવાનું નથી મળ્યા. આમ જોવો તમે છે ને બાકી યમુના અહીંયા તો લે 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 અવાજ કરો માં અત્યારમાં નીર એઠે બી તો બેટા હારે હારે ઠેકડા મારો બેટી. નીર હાથ મૂકી દે, હાથ મૂકી દે નીર. ચાલો જો 2 વાગ્યા છે ને અમારી ઘરે આવી ગયા છે લંડન થી મહેમાન. તો મહેમાનમાં છે રૂપેશસિંહ રાજપૂત, અમારે સુરત થી મિત્ર છે પણ છે વડોદરાના. ઘણા ટાઈમ થી ભેગા છે. હા ઘણા ટાઈમ પછી હર્ષદ લંડન યુકે માં આવ્યો પછી અમે પહેલી વાર ભેગા થયા છું. 4 વર્ષ તો થઈ ગયા એમ. અને એ પેલા આપણે સુરતમાં જે સોશિયલ આર્મીમાં જે કામ કરતા હતા. હા વિશાલ સાથે અમે સુરતમાં સોશિયલ આર્મી ગ્રુપ જે અમારું હતું અત્યારે છે જો કે, પણ અમે બે અહીંયા છીએ. એટલે ગ્રુપ તો ત્યાં કાર્યરત છે, સોશિયલ આર્મી કરીને છે અને સેવાકીય કાર્ય કરે છે ગ્રાઉન્ડ લેવલ ઉપર. અને ખાસ કરીને તો ગાયોની બહુ સેવા કરે છે અત્યારે. હા અઠવાડિયામાં 2-3 વાર હોય જ હો ટ્રક આખું. હું પહેલા બહુ જતો હતો, હું રહું બરોડા, પણ મને ગમે ત્યારે પેલું શું કહેવાય કે રાત્રે 12 વાગે એવી ઈચ્છા થાય તો રાત્રે 12 વાગે વિશાલને ફોન કરું. પછી ઓલા ડોક્ટર ને ઓળખો છો પૂર્વેશને? હા અને પૂર્વેશ મારો ખાસ. પૂર્વેશને કે રાત્રે 12 વાગે ઈચ્છા થાય તો ઈ મને ફોન કરે. મને કે સાહેબ ક્યાં મળીશું? મેં કીધું કામ કર, મેં કીધું તું કરજણ આવી જા અને હું કરજણ આવી જા, આપણે કરજણ ઓનેસ્ટ આપણે ભેગા થઈએ. ઈ સુરત થી આવે અને હું બરોડા થી આવું. એટલે ઈ પૂર્વેશ, વિશાલ, પેલો રાહુલ બાબરિયા અને બીજો ચિરાગ. હા 3:30 વાગ્યા છે અને અમારે થઈ ગયો લોચો અહીંયા. આમ જો બતાવું તમને, થોડીક વાર પહેલા જ વરસાદ આવી ગયો છે. આમ જો બધું ભીનું ભીનું છે. કપડા જેટલા હુકવા હતા ટ્રીપમાં લઈ ગયા હતા ને બધા કપડા ધોડીને પાછા લાવવા પડ્યા. એ મહેમાન બેઠા હતા, અત્યારે મહેમાન વિયા ગયા છે અને આખા ઘરમાં હુકવા છે. સમજો કપડા જેટલા છે ને કે હમાતા જ નથી. અહીંયા એક ઘોડો છે, અહીંયા એક ઘોડો છે તોય. એટલે અત્યારે પાછો તડકો આવી ગયો. હવે પાછા બહાર નાખવા કે શું કરવું કઈ ખબર નથી પડતી. પપ્પા વરસાદ બતાવે છે હવે? હે હજી બતાવે છે ને? 5 વાગ્યા લગી બતાવે. 4-5 વાગ્યા સુધી હજી વરસાદ બતાવે છે. બહાર આવી ગયો છે તડકો ને હવે બહાર નાખવા સાહસ કરાય નહીં. જો તડકો કેટલો મસ્ત આવ્યો છે. ચાલો તો બધા 5 વાગ્યા છે ને હજી અમારે યમુના તો આરામ ઉપર છે. મીઠી મીઠી નીંદર કરે છે.
અને બાકી બધા આરામ ઉપર હશે આમ ગણો તો. મારા પપ્પાની તો કદાચ રાજુભાઈ ત્યાં ગયા છે રમણીક દાદા પાસે બેહવા, અને હું મારા મમ્મી બાજુમાં ગયા છે હિરલ અને ડિમ્પલ લઈને, અને હું ઘરે એકલો છું. રાધિકા હોતી છે, એને આજે નાઇટ શિફ્ટ છે, મારે નાઇટ શિફ્ટ છે, પણ મારે સ્લીપિંગ હોય એટલે મારે કોઈ ટેન્શન ન હોય, ત્યાં જઈને સુઈ જવાનું હોય. અને રાધિકાનું વેકિંગ હોય એટલે એ અત્યારે ઘડી આરામ કરી લીધો એને તે, એ હજી આરામ ઉપર છે, બધા આરામ ઉપર હશે. સમજણ થાયકા છે પૂરા માપે. જયદીપ ગયો ગયો છે કામ ઉપર, બાકી બધા અહીંયા જે ઘરે છે એ બધા સ્ટીલ આજે આરામ. ચાલો 5 વાગ્યા છે, હવે આ બેન ઉઠ્યા પછી કંઈક નખરા કરીએ આપણે પાછા એની હારે. પછી અડધા રસ્તે સેમિના ચાલો જો બધા જાગી ગયા છે હો. નીજે એના ફ્રેન્ડ ને ત્યાં ગયો તો રમવા માટે, આવી ગયો છે. પછી પડોન વાગ્યો ને એટલે અમે બે ઘરે આવી ગયા. હું માં લોન હતા કાટામ બધું મંદ વ્લોગ ઉતાર છે, વ્લોગ મમ્મી નો ઉતાર, મમ્મી નો રિલેક્સ. ઉતાર વ્લોગ. હા જોઈએ થોડુંક આઘું રહેવાનું હોય બેટા, થોડુંક આઘું. જય શ્રી કૃષ્ણ. આ બસ જોઈએ. જય શ્રી કૃષ્ણ everyone. Say hello. Come on, tell Yamuna. યમુના નો ફર્સ્ટ વ્લોગ. હા ભાઈ સુના યાવા પછી હજી તો એક છે ને ટીવી કેમેરા જોઈ ચાલુ. અય હરખો વ્લોગ ઉતાર. આજ તો જો વરસાદ આવ્યો અને સવારે તડકો હતો એટલે ઇન્ડિયા જેવું ઘરમાં જો ચારે ઘર કપડા કપડા કપડા. નહીં નહીં ટીવી માં યમનાષ્ટક કરો. યમુનાષ્ટક કરે ટીવી માં. યમુના યમુના સ્ટોપ યમુના અહીંયા આવતો અય યમુના. નમામી યમુના એ યમુના. યમુના યમુના. સીધે મુદા આયા મુરારી પદ પંકજ યમુના અહીંયા વૃદ મંદરે સ્નવકાના પ્રગટ મોદ પુષ્પાંગના સુરાસુર સુપૂજિત સ્મુરપિત પ્રતિમ સમાજા કલિંદ ગિરિમસ્તકે પતદમ હું મમ્મીનો દીકરો તું નહીં ગલા હું મમ્મીનો દીકરો તું નહીં એ માર્યો. નહીં તું સ્વાલ યમુના આયરો. યમુના યમુના હું દાદાનો બીજો ચાલ. બાનો હું દાદાનો બાનો પપ્પાનો કાકાનો અને મમ્મીનો અને કમોન કમોન બેહી જા જલ્દી નહીં નહીં બેહી જા નહીં એ હું ખાલી મમ્મીનો તું નહીં હાલો તું નહીં બસ હાલો થઈ ગયા રેડી મમ્મી? હા એટલે આમ જાઉં છું ચાલો બેટા તોય પાકીટ લઈને જવાનું છે. કાઠોડું છે એ ચાલો યમુના જય શ્રી કૃષ્ણ. તું પાછી આવી ત્યારે મમ્મી તો બોલી ગયા છે ટાટા. ટાટા. ચાલો જો મારા મમ્મી ને યમુના ને નીલ જાય છે રાજુભાઈ ને ત્યાં. મારા પપ્પા ઓલરેડી ત્યાં આવ્યા ગયા છે. ઓય ઓય રૂમાલ લઈ લીધો? હા તારું પાકીટ તો લેતી જા. આ તારું પાકીટ છે. હા લેતી જા. બે નાકા પકડ. લઈ હરખું લઈ દો લઈ હરખું છોડાવ લઈ બેટા હા લઈ બે નાકા પકડ બેટા. બેટા ઉભી રહે. આમ લેવાનું દીકરા અહીંયા ને એમના લઈ અહીંયા મૂક દેવો આ બા લઈ લે હું પા લગાઈ દઈશ આ જલ્દી તો બાય લીધો હાથે નીસ અહીંયા કપડા લીધા એ એમાં ટી-શર્ટ યમુના બેન પેડા છે. બગાડે ને તો ટી-શર્ટ નથી લીધું. એ કેબરે એટલી ને લીધ દે. ક્યાં 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 ખાઈ લે નકર અહીંયા ખવડાવી દે. ક્યાં ટાટા? હે ભાખરી પડી છે. એ યમુના યમુના ક્યાં ટાટા? ન્યા ઈ બાજુ. સરસ ચાલો. કોણ છે નીસ? ન્યા બાજુમાં મારી દઈ દેજો. ટાટા કરે છે. ચાલો તો જો 6:30 વાગી ગયા છે અને અમે બેસી ગયા છીએ જમવા માટે. તો જમવામાં બનાવ્યું છે રોટલો, અડદની દાળ અને ભાખરી, અને હારે અથાણું તો ખરું જો. આ બાજુ રાધિકાની થાળીમાં રોટલો છે, મારી થાળીમાં ભાખરી છે,
શ્રી કૃષ્ણ શરણ અને મારા મમ્મી ને પપ્પા તો રાજુભાઈ ને આજે જમવાનું છે તો એ ત્યાં ગયા છે. અમે બે છીએ ખાલી જમવામાં, જયદીપ આવીને જમી લેશે. તો ચલો, બંનેને આજે જોબે જવાનું છે, સાથે જોબે જવાનું છે. તો રાધિકાને હું ડ્રોપ કરી અને પછી હું જઈશ મારી જોબે, કેમ કે રાધિકાનું મારી પહેલા આવી જાય છે એટલા માટે. તો ચાલો જમી લઈએ ફટાફટ. જય શ્રી કૃષ્ણ. ચાલો, જો રાધિકા થઈ ગઈ છે તૈયાર અને હું થઈ ગયો છું થેલો લઈને તૈયાર. વાગી ગયા છે 7:30 અને અમે જોબ પર જવાની તૈયારી ફૂલે ફૂલ થઈ ગઈ. બહાર જ આવીને ઉભા રહી ગયા છે, કારમાં બેસી એટલી જ વાર છે. તો ચાલો રાધિકાને ડ્રોપ કરીને પછી હું જાઉં. જો અત્યારે વેધર એટલું મસ્ત છે. હવે તો સમરમાં તો બહુ મજા કરી. 3 દિવસ ટ્રીપ ઉપર ગયા હતા, બહુ મજા કરી. અને આજે હવે જો આવતા વેત સીધી જ નાઇટ શિફ્ટ. એટલે લેન્ડ દી મોજ કરીને હવે કામે લાગી ગયા છે આજથી અમે. તો જો હમણાં કીધું એમ નીકળી ગયા છે જોબ ઉપર. અહીંયા તો બસ આવું હોય બધું. જો કે બીજે એવું જ હોય કે મજા કરીને પછી જોબ ઉપર જ લાગી જવાનું હોય. ઇન્ડિયા એવું જ છે, શનિ રવિ બધા મોજ કરી આવે, ફાર્મ હાઉસ ને આ તે. સોમવારે પાછા અને સોમવારે પાછું બેક ટુ પેવિલિયન. એવી રીતે અમે જો બેક ટુ પેવિલિયન માં આવી ગયા છે. જો અમે જતા હતા જોબે, અમને કોણ મળી ગયું છો? ભણા શું છે એટલે હું તમારા કરવાનું હું ધારી હું તમે છે ચાલો જય શ્રી રાધિકા તો તૈયાર થઈ ગઈ છે જય શ્રી નીકળી કૃષ્ણ બધાને. અને હું જાઉં છું મારા જોબ ના સ્થળ ઉપર. અહીંથી 5-7-10 મિનિટ થાય અત્યારે, કદાચ 10 મિનિટ નહીં થાય અત્યારે. ટ્રાફિક નહીં હોય એટલે, કેમ કે સાંજે અમારે 7:45 કઈ ટ્રાફિક હોતું નથી. 7:44 તો અમારે થઈ ગઈ છે. તો હા અજીત, યુ રાઈટ. રાધિકા કલીગ. ચાલો કઈ નહીં, તો આપણે જોબ ના સ્થળે જઈને મળીએ, બરાબર? ચાલો તો જો 7:51 7 મિનિટમાં આપણે પહોંચી ગયા છીએ આપણા જોબના સ્થળે. તો ફટાફટ હવે તમારી જોડે એક જરાક વાત કરીને, તમારી પરમિશન લઈને, તમારી રજા લઈને હું જાઉં પછી જોબ પર. કાલે સવારે 7 વાગે છૂટી જઈશ. કાલે આપણે પાછી રજા છે. એક જ નાઇટ આજે હતી, બહુ વધારે નહોતી. હવે બાકી શનિવારે છે પછી 24 કલાક. એટલે મારે એ કહેવું હતું તમને, સોરી માફ કરજો, થોડોક નેટવર્ક ઇસ્યુને કારણે મારા વિડીયો થોડાક લેટ હાલે છે. લેટ હાલે મીન્સ કે લેટ અપલોડ થાય છે એટલા માટે. કેમ કે નેટવર્ક ઇસ્યુ, ન્યાય નેટવર્ક ઇસ્યુ હતો, બહુ વાઈફાઈ હતું ત્યાં કેરેવાનમાં, પણ એવું હતું નહીં. મેં આખી રાત વિડીયો અપલોડિંગમાં મૂક્યો છો જ નહીં. પછી મેં કીધું કાંઈ નહીં, હવે નેક્સ્ટ ડે કરીશ. તો નેક્સ્ટ ડે માંડ એક વિડીયો છો, પછી છો નહીં. એટલે વિડીયા લેટ ચાલે છે. હું તમને આ લેટ જ જણાવું છું, પાછો ઘરે આવીને તો જણાવું છું તમને. પણ ત્યાં એટલી મોજમાં જેટલા હતા ને અમે 3 દિવસ, કે વાત ન પૂછવાની. જે હેવનની ફિલિંગ હતી, જે સ્નોડોન હિલ ઉપર, એ ખરેખર અનફોરગોટેબલ છે. ભૂલાય એવી છે જ નહીં. કેમ કે મજા જેટલી આવી હતી ત્યાં, ફિલિંગ જ અલગ હતી. ખાલી અડધો કલાક એ લોકો રહેવા દે છે. જો એ વધારે રહેવા દેતા હોત ને તો એની વાત જ કંઈક અલગ હતી. તો જો એ 3 દિવસ હવે મજા કરી, મેમરી પેરેન્ટ્સ સાથે ભેગી કરી. લંડનમાં, યુકેમાં ફેરવ્યા. જો કે અમે ફરી આવ્યા હતા લંડન એકવાર, ને અહીંયા સ્ટ્રોબેરી ફાર્મમાં ને. પણ જે આ મેમરી હતી ને એ આખી અલગ હતી, મજા આવી ગઈ. તો ચાલો હવે હું રજા લઉં. આજનો અમારો ટ્રીપ પછીનો પહેલો દિવસ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ, બાય. આમ તો અમારો બિઝી હતો થોડો, પણ ચાલશે.